ધોળકા ખાતે મીનાબેન ટાવરથી મામલતદાર કચેરી તરફના મેઇન રોડ ઉપર છેલ્લા 5 દિવસથી ગટર અને નળના પાણી ભરાતા સ્થાનિક લોકો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી રહી છે। હલકપુરા વિસ્તારમાં અમુક લોકોના ત્યાં પાણીના કનેક્શન નળ લગાવેલા નથી, એટલે જ્યાં સુધી નગરપાલિકા પાણીનું વિતરણ ચાલુ રાખે છે ત્યાં સુધી આવા લોકો અમૂલ્ય પાણીનો વેડફાટ કરી રહ્યા છે। આ પાણી છેક બેકા ટેકરી મસ્જિદ પાસે થઈને તાલુકા સેવા સદન સુધી મેઇન રોડ ઉપર ભરાય છે, ત્યારે ગટરમાં આ પાણી વધુ માત્રામાં ભરાતા ગટરો ઉભરાય છે અને ગટરના ગંદા પાણી પર આ જાહેર રોડ ઉપર અને મસ્જિદ પાસે ભરાઈ જાય છે। લોકોના કપડાં પણ ગંદા થાય છે, ત્યારે નમાઝ પડવા જતા મુસ્લિમ બિરાદરોને આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે। બેકા ટેકરી વિસ્તારમાં આવે હુસેની મસ્જિદ પાસે છેલ્લા 400 દિવસથી બેફામ ગંદકીનું પાણી નીકળે છે। અમે નગરપાલિકાને આ મહોલ્લાના રહીશો વિનંતી કરીએ છીએ કે અમારા પ્રશ્નને હલ કરી અને મસ્જિદમાં નમાઝ માટે જતા નમાઝીઓની વ્યવસ્થિત થાય એવી ગોઠવણી કરે।